રાજ્યના તલાટી મંત્રીઓએ પ્રધાનમંત્રી આવાસના સર્વેની કામગીરીનો બહિષ્કાર કર્યો, જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો અટવાઈ પડ્યા। એક તરફ આવાસ યોજનાના ફોર્મની મુદ્દત પૂરી થઈ રહી છે અને લાભાર્થીઓ રહી ન જાય તે માટે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ અમીરગઢના નાગરિકો સાથે મળી કલેક્ટરને મુદ્દત લંબાવવા માટેની રજૂઆત કરી છે। કલેક્ટરની રજૂઆત કરતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે તલાટીઓના બહિષ્કારથી અત્યારે કામ નથી થઈ રહ્યું, જેનાથી લાભાર્થીઓ વંચિત રહી જશે અને એટલું જ નહીં, પોતાના મત વિસ્તારમાં બેફામ અને બેરોકટોક વેચાતા દારૂ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને ન છૂટકે કાયદો હાથમાં લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે। અમીરગઢ તાલુકામાં ખાલી 4 કે 5 પંચાયતમાં સર્વે ચાલુ છે, જ્યારે તલાટીઓ દ્વારા એમને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી। તે તલાટીઓ એકદમ જે સર્વેને બહિષ્કાર કરે છે અને એમના મંડળ દ્વારા પૂરા રાજ્યમાં સર્વે નહીં કરવાનું એમને મનાઈ કરી દીધી છે। તેથી અમારા સર્વે યોજનામાં અમારા ગામના લોકો જે ઘર વિહોણા છે તે રહી ન જાય એના માટે અમારે ડીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। રાજસ્થાનમાંથી અઢળક દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે અને ગુજરાતમાં ઘૂસ્યા પછી દેશી અને અંગ્રેજી દારૂ ગામડાના લોકો પણ બહુ પીએ છે, ઘણી બાયો વિધવાઓ પણ થઈ ગઈ છે। ગાંધીજીના ગુજરાતની અંદર દારૂના મુદ્દા ઉપર આવેદનપત્ર ના આપવું જોઈએ એનું કારણ છે કે દારૂનો ગાંધીજીના ગુજરાતમાં એક દારૂબંધી હોય ત્યારે દારૂ હોય જ ના શકે તો છતાં ના છૂટકે આ દારૂ ઉપર આવેદનપત્ર આપવાનો આજે વારો આવ્યો છે। આજે અમારી માગણી એવી છે કે અમીરગઢ તાલુકાના સમગ્ર વિસ્તારમાં દારૂબંધી માટે અમે ગામે ગામ ફરી સર્વે કરી, ગ્રામસભા કરી અને અમારા ગામમાંથી સંપૂર્ણપણે દારૂબંધી કરી છે, પણ આજુબાજુના વિસ્તારમાંથી બીજા ગામોમાંથી બીજા સમાજના લોકો દારૂ વેચવા આવે છે। એ માન્ય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે બહારથી આવતો દારૂ બંધ કરાવજો, બંધ નહીં કરાવશો તો જે સાધન કે વ્હીકલ આવશે એને અમે રસ્તા રોકો આંદોલન કરી અને જે ઘર્ષણ થશે એ ઘર્ષણમાં કદાચ ગાડી બી સળગી જાય કે સામે નુકસાન થાય તે તમામ જવાબદારી એમની રહેશે એવી રજૂઆત કરી છે।